ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તાનું નામ છે વેપારીનો ગધેડો. એક વેપારી હતો, મીઠાનો, સોલ્ટનો વેપારી. એ જથ્થાબંધ મીઠું ખરીદે અને પછી થોડાક નાના નાના જથ્થાઓને રોજ નાના નાના ગામોમાં જઈને વેચે. એની પાસે એક ગધેડો પણ હતો. એ રોજ સવારે મીઠાનો વજનદાર કોથળો ભરે અને મૂકે ગધેડાની પીઠ ઉપર અને પછી ગધેડાને લઈને નીકળી પડે મીઠું વેચવા માટે. દરરોજનો એનો આ ક્રમ. હવે એના ગામની બહાર એક નદી પણ હતી, એટલે એને એના ગામથી બીજે કશે પણ જવા માટે આ નદી તો પાર કરવી જ પડે. હવે એક દિવસ વેપારીએ મીઠાનો કોથળો ગધેડાની પીઠ ઉપર મૂકી અને ચાલતા ચાલતા બે જણ નદી પાસે આવ્યા અને દરરોજની જેમ ગધેડો નદી પાર કરવા લાગ્યો. પણ આજે અચાનક જ એનો નદીમાં એકદમ પગ લપસ્યો અને જેવો પગ લપસ્યો એવો ગધેડા તો ધબાઈને કરીને પડ્યા પાણીમાં. હવે પાણીમાં પડ્યો એટલે પેલો મીઠાનો કોથળો પણ પલળવા લાગ્યો અને હજુ તો ગધેડાને કંઈ સમજ પડે કે શું થયું, આ શું થઈ ગયું, અને પોતાનું બેલેન્સ કરીને ઊભો થવા જાય એમાં ફરીવાર લપસ્યો. એટલે મીઠું તો ખાસું બધું પાણીમાં ઓગળવા લાગ્યું. હવે ગધેડો માંડ માંડ ઊભો થયો ત્યારે એની પીઠ પરનો ભાર તો એકદમ હળવો થઈ ગયો હતો. એ તો એકદમ મનમાં ખુશ થઈ ગયો, અરે વાહ, મારો તો એકદમ હલકો ભાર થઈ ગયો, આ તો મજા આવી ગઈ. ગધેડોને પાણીમાંથી બહાર આવ્યો પણ હવે કોથળામાં જે થોડું ઘણું મીઠું બચ્યું હતું એ પણ પલળી ગયું હતું. એટલે વેપારીએ ગધેડાને લઈ અને ઘરે પાછો આવી ગયો. ગધેડાભાઈને તો એ દિવસે કામમાંથી છુટ્ટી મળી ગઈ, વગર માંગીએ રજા મળી ગઈ, આખો દિવસ આરામ ફરમાયો. એ તો મનમાં ને મનમાં ખુશ થવા લાગ્યો. બીજો દિવસ થયો. બીજે દિવસે વેપારીએ ચોખ્ખું કોરું મીઠાનો પાછો વજનદાર કોથળો ભર્યો અને ગધેડાની પીઠ પર મૂકીને વેચવા નીકળ્યા. પાછી પેલી નદી આવી. હવે ગધેડો તો આની રાહ જોઈને જ ઊભો હતો, ક્યારે નદી આવે ને ક્યારે પાણીમાં પડું ને ક્યારે મારી પીઠનો ભાર હલકો કરું. નદીમાં થોડેક આગળ ગયો ને એટલે આજે તો એને જાણે પાણીમાં પોતે લપસ્યો ને એવો ઢોંગ કર્યું, નાટક કર્યું. હા, અને સીધો સરારા કરતો પાણીમાં હાથે કરીને નીચે પડ્યો. જેવો પડ્યો એટલે કોથળો પલળવા લાગ્યો અને આજે તો એને જાણે ઊભા જ ના થવાતું હોય ને એવું વધારે નાટક કરી અને માંડ માંડ ઊભો થયો. આજે તો ઘણું બધું મીઠું ઓગળી ગયું. એટલે જ્યારે ઊભો થયો ત્યારે તો ગઈકાલ કરતાં બી આજે એની પીઠ પરનો ભાર એકદમ હલકો હતો. એ તો મનમાં ખુશ થતો થતો પાણીની બહાર આવ્યો અને કહેવા લાગ્યો, વાહ ભાઈ વાહ, આ તો કેવી મજા ભાઈ, કેવી મજા, મારી જ યુક્તિ અને મને જ મજા, વાહ વાહ વાહ. પોતાની બુદ્ધિ પર ખુશ થતો થતો ફૂલાતો ફૂલાતો ગધેડો ચાલવા લાગ્યો. વેપારી કશું બોલ્યો નહીં, એ સમજી ગયો. કશું બોલ્યા કર્યા વગર ગધેડાને લઈને ઘરે પાછો આવી ગયો. ગધેડાને તો આજે બી આરામ કરવા મળી ગયો. પણ વેપારી મનમાં સખત ગુસ્સે થયો કે આ ગધેડો પોતાની જાતને બહુ ચાલાક સમજે છે, પણ હું એનો શેઠ છું. હવે જુઓ એને હું કેવો સીધો કરું છું. ત્રીજે દિવસે વેપારીએ સવારે વહેલા ઉઠી અને કોથળામાં ભર્યું રૂ. મીઠાને બદલે રૂ ભર્યું. હવે ગધેડાભાઈને તો આની ખબર નહીં. એ તો કોથળો પીઠ ઉપર મૂક્યો એટલે એ તો ચાલવા લાગ્યો. પાછી નદી આવી. પાછી એને તો એવો ઢોંગ કર્યો અને પાણીમાં લપસ્યો અને હાથે કરીને પાણીમાં પડ્યો અને ઊંડા પાણીમાં જઈને પડ્યો હતો. એટલે કોથળો તો એકદમ પલળવા જ લાગ્યો. પણ આ તો મીઠાને બદલે હતું રૂ, એટલે રૂ તો પાણી ચૂસવા લાગ્યું. ગધેડો તો માંડ માંડ પાણીમાંથી ઊભો થયો, નાટક કરીને ઊભો થયો. પણ અરે, આજે તો એના પીઠ ઉપરનો ભાર એકદમ વજનદાર થઈ ગયો. એ તો થયું કે થયું શું ગયું, અને માંડ માંડ પાણીમાંથી બહાર નીકળ્યો. એટલું બધું એના પીઠ ઉપર વજન થઈ ગયું હતું. એ મનમાં ને મનમાં બોલવા લાગ્યો કે હવે મારાથી આ ભાર સહન નથી થતો, આ શું થઈ ગયું.
પણ એને સમજ પડી ગઈ કે મારી યુક્તિ મને જ ભારે પડી. એ દિવસથી ખોટે ખોટું નાટક કરીને કામમાંથી છટકી જવાની એની યુક્તિને એને કાયમ માટે છોડી દીધી અને એને જિંદગીભરનો પાઠ શીખી ગયો કે પોતાના ભાગે આવતું કામ હંમેશા પૂરેપૂરી નિષ્ઠાથી જ કરવું જોઈએ. ચાલો જોવા નવી જાતનું સરઘસ જાય. ભાત ભાતના સૂર તાલમાં જાત જાતના ગીતો ગાય. ચાલો જોવા નવી જાતનું સરઘસ જાય. ભાત ભાતના સૂર તાલમાં જાત જાતના ગીતો ગાય. સૌની આગળ ચકલી ચાલે ગીત ગાતી ચી ચી ચી. કલબલ કરતી કાબર પાછળ પતક ભય કરતા કી. મિયાઉ કરતો મોર ચાલતો કાકા કરતા કાગડા ભાઈ. કુહુ કુહુ કોયલ ગાતી કુકડી કૂક કુકડા ભાઈ. ચાલો જોવા નવી જાતનું સરઘસ જાય. ભાત ભાતના સૂર તાલમાં જાત જાતના ગીતો ગાય. મિયાઉ મિયાઉ બિલ્લી ગાતી હાઉ હાઉ કરતા કૂતરા ભાઈ. બે 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 બકરી ગાતી હોચી હોચી ગધા ભાઈ. હી ઘોડો કરતો હુકી હુકી શિયાળ ભાઈ. હુપ હુપ કરતા વાંદરા ભાઈ ને અંભા અંભા ગાતી ગાય. છોકરાઓને ગમત થઈ ગઈ જોવા જેવું સરઘસ જાય. ભાત ભાતના સૂર તાલમાં જાત જાતના ગીતો ગાય. ચાલો જોવા નવી જાતનું સરઘસ જાય. ભાત ભાતના સૂર તાલમાં જાત જાતના ગીતો ગાય. ચાલો જોવા નવી જાતનું સરઘસ જાય. ભાત ભાતના સૂર તાલમાં જાત જાતના ગીતો ગાય. ચાલો જોવા નવી જાતનું સરઘસ જાય. ભાત ભાતના સૂર તાલમાં જાત જાતના ગીતો ગાય.